તાજેતરમાં યોજાયેલી CS ફાઇનલ અને ઇન્ટર્ન એક્ઝામમાં વડોદરાના 5 વિદ્યાર્થીઓએ જડહળતો દેખાવ યોજીને શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી દ્વારા જૂન મહિનામાં લેવાયેલી પ્રોફેશનલ ફાઇનલ અને એક્ઝિક્યુટિવ ઇન્ટર્ન પરીક્ષાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં પરીક્ષામાં ક્લિયર થયેલ વિદ્યાર્થીઓ પૈકી વડોદરાના 5 વિદ્યાર્થીઓએ CS ફાઇનલ અને ઇન્ટર્નમાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી જડહળતો દેખાવ કર્યો છે. જેમાં ફાઇનલમાં વડોદરાની ક્ષમા શાહને દેશમાં 15મો ક્રમ અને રેણુકા શર્માને 20મો ક્રમ પ્રાપ્ત થયો છે. ઇન્ટર્નમાં 3 વિદ્યાર્થીઓએ દેશના ટોપ 21માં 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવ્યું છે, ત્યારે ફાઇનલમાં વડોદરાની ટોપ રહેલી ક્ષમા શાહે જણાવ્યું હતું કે એક્ઝામ તો બહુ ડિફિકલ્ટ છે. આનું રિઝલ્ટ બી તમે બધા જાણો જ છો કેટલું ઓછું આવે છે. પણ મને બી AIRનું એક્સપેક્ટેશન નથી. પણ જ્યારે મારું રિઝલ્ટ ખુલ્યું અને મારા સરનો મને કોલ આવ્યો કે બેટા તું ચેક કર તારું AIR આવ્યું છે, ત્યારે હું બી શોક્ડ હતી. અને ઘણા બધા લોકો ઓલ ઓવર ઇન્ડિયા એક્ઝામ આપે છે અને ડિફિકલ્ટ છે, બટ AIR આવ્યું એના માટે હું બહુ જ થેન્કફુલ છું. કેટલા કલાક વાંચતા હતા તમે? કઈ રીતના એક્ઝામ? આ એક્ઝામ્સ એવી છે કે સેલ્ફ સ્ટડી સૌથી વધારે મેટર કરે છે. તમે જાતે કેટલું ભણો છો, કેમ કે ટીચર્સ લોકો એકવાર તમને સમજાવી દે પછી તમને જાતે જ ભણવું પડે છે, કેમ કે જ્યાં સુધી જાતે નહીં કરીએ ત્યાં સુધી કશું જ સમજ નહીં પડે. એટલે રોજનું 6 થી 8 કલાક જાતે ભણવાનું રહેતું હતું. મારા બધા જ પેરેન્ટ્સ, મારા એલ્ડર્સ, મારા ટીચર્સ, મારા કાકા, બધા જ. યુવાધનને શું મેસેજ આપશો જે લોકો અત્યારે મોબાઈલમાં વધારે કરે છે? હું ખાલી એટલું જ કહેવા માંગીશ કે તમે પોતાને કંટ્રોલ કરો. અગર તમને કોઈ આગળ એમ છે તો એના ઉપર ફોકસ કરો. સોશિયલ મીડિયા અને ફોન એક ડિસ્ટ્રેક્શન નથી, એને ડેફિનેટલી આપણે સારી રીતે યુઝ કરવાનું છે. હું બી આ એક્ઝામ્સમાં પોતાને રેસ્ટ્રિક્ટ નથી કરતી, ખાલી ટાઈમ આપતી હતી કે હા મારો આટલો ટાઈમ છે, મારે એટલું જ યુઝ કરવાનું છે. કેમ કે આજના જમાનામાં ફોન વગર ના રહી શકાય. AI ઇઝ ફોર ટુડે, તો એને યુઝ કરીને આગળ સાથે વધવાનું છે.